સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. બાળકીને લોહી નીકળવાના કારણે પરિવાર બાળકીને હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો, જ્યાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું. બાળકીએ પણ દાદાએ જ આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં બાળકીના પિતા દ્વારા પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા પણ આરોપી ટ્રેનમાં બેસીને ભાગી જાય તે પહેલા ઝડપી પાડવામાં આવ્યો છે. શ્રમજીવી પરિવાર કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને મિસ્ત્રી તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવક પત્ની અને એક 5 વર્ષની બાળકી અને મોટા ભાઈ સાથે રહે છે. મોટા ભાઈના 15 વર્ષ પહેલા છૂટાછેડા થઈ જતા તેની એક દીકરી છે, જેના લગ્ન થઈ ગયા છે અને તેને ત્યાં પણ સંતાન છે. 65 વર્ષીય આરોપી ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા જ કાપોદ્રા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હરિયાણાની ચૂંટણી માટે રોહતકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. મેનિફેસ્ટોમાં અગ્નિવીરને સરકારી નોકરીની ગેરંટી આપવામાં આવી છે. મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ રકમ કોંગ્રેસ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા મેનિફેસ્ટો કરતાં 100 રૂપિયા વધુ છે. મેનિફેસ્ટોમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સહિતના 20 વચનો આપ્યા છે. રોહતકમાં મેનિફેસ્ટો જાહેર કરતા નડ્ડાએ કહ્યું, આયુષ્માન યોજના હેઠળ હોસ્પિટલોમાં ડાયાલિસિસ મફત હશે અને 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફત થશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્ય પ્રભારી સતીશ પુનિયા, હરિયાણા ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, પૂર્વ મંત્રી રામવિલાસ શર્મા, કેન્દ્રીય રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જર, કેન્દ્રીય રાજ્યમંત્રી રાવ ઇન્દ્રજીતસિંહ, કુલદીપ બિશ્નોઈ, ઓમપ્રકાશ ધનખડ, સુભાષ બરાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ મોહન બડોલીએ કહ્યું કે આજે 2024ની ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જે કંઈ હશે તે સરકાર બન્યા બાદ લાગુ કરવામાં આવશે. લેબનોનની રાજધાની બેરૂત સહિત અનેક શહેરોમાં સતત બીજા દિવસે વિસ્ફોટ થયા હતા. પેજર વોકી-ટોકી બાદ સોલર સિસ્ટમમાં બ્લાસ્ટ થયો હતો. લેબનોનમાં અત્યાર સુધીમાં કુલ 32ના મોત થયા છે, જ્યારે 3500થી વધુ ઘાયલ છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આના એક દિવસ પહેલા 17 સપ્ટેમ્બરે હજારો પેજર બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા. 2800થી વધુ ઘાયલ થયા હતા. આ રીતે લેબનોનમાં 2 દિવસમાં કુલ 32 લોકોએ જીવ ગુમાવ્યો છે. લેબનોનના ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના લડવૈયાઓ એકબીજા સાથે વાતચીત કરવા પેજર અને વોકી-ટોકીનો ઉપયોગ કરે છે. હિઝબુલ્લાહે આ હુમલાઓ માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. બીજી તરફ યુએન સિક્યોરિટી કાઉન્સિલે શુક્રવારે આ મામલે ઇમરજન્સી બેઠક બોલાવી છે. બેરૂત સહિત અનેક શહેરોમાં ઘરોની સોલર સિસ્ટમમાં પણ વિસ્ફોટ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે બપોરે અચાનક થયેલા આ વિસ્ફોટો બાદ લોકો ભયભીત છે અને રસ્તાઓ પર એકઠા થયા હતા. લેબનીઝ ટાયરે શહેરમાં સોલર સિસ્ટમમાં વિસ્ફોટ થતા એક પરિવારના 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સુરતમાં જ્વેલરી શોપમાં નોકરી કરનાર 23 વર્ષનો યુવાન સેક્સટોર્શનનો શિકાર બન્યો છે. તેને કોલ કરી સતત બ્લેકમેલ અને ટોર્ચર કરવામાં આવતો હતો, જેના કારણે યુવાને ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે જ્યારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસે મૃતક યુવાનનો મોબાઈલ તપાસ્યો. તેમાં પરિણામની વોટ્સએપમાં એક નંબર સેવ હતો, જે ખોલતા જ મેસેજ જોઈને પોલીસ ચોંકી ગઈ હતી. આ આખું કાવતરું ચલાવનાર માસ્ટરમાઇન્ડ રાજસ્થાનનો સગીર નીકળ્યો હતો. આ મામલે સુરત પોલીસે સગીર સહિત અન્ય એક આરોપીની રાજસ્થાનના અલવરથી ધરપકડ કરી છે. આ સગીર વિડીયો કોલ કરી ન્યૂડ વિડીયોમાં ફોટો મોર્ફ કરવા સહિત બ્લેકમેલિંગ કરી રૂપિયા પડાવતો હતો. કતારગામ પોલીસે રાજસ્થાનના અલવરથી જે 2 આરોપીઓની ધરપકડ કરી છે, તેમાંથી એક સગીર છે. પોલીસે જ્યારે બીજા પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી તો ધ્રુસકે રડવા લાગ્યો. તેણે પોલીસને જણાવ્યું કે તે ટ્રેક્ટર અને ખેતીનું કામ કરે છે. તેને સગીરના કહેવાથી આ કૃત્ય કર્યું હતું. સમગ્ર મામલે સગીરના કહેવાથી જ અન્ય 2 લોકો પણ કામ કરી રહ્યા હતા, જેની શોધખોળ પોલીસ કરી રહી છે. એક્ટર સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક મહિલાએ ધમકી આપી છે અને તેને આ ધમકી લોરેન્સ ગેંગના નામે મળી છે. મોર્નિંગ વોક કરી રહેલા સલીમ ખાનને મહિલાએ કહ્યું, સીધી રીતે રહો નહીં તો લોરેન્સને કહું. આ મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. 14 એપ્રિલે સવારે સલમાનના મુંબઈના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. ફાયરિંગ કરનારા ગુનેગારો બાઇક પર આવ્યા હતા. તેઓએ સલમાનના ઘરની બહાર કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને પછી ભાગી ગયા. 2 દિવસ પછી મુંબઈ પોલીસે ગુજરાતમાંથી આ ગુનેગારોને પકડ્યા. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં લોરેન્સ સહિત 9 લોકોને આરોપી બનાવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 6ની ધરપકડ થઈ છે. 1 મેના રોજ 6 આરોપીઓમાંથી એક અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી. તે જ સમયે લોરેન્સ પહેલાથી જ અન્ય કેસમાં જેલમાં છે. 2022માં પણ સલીમ ખાને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને એક પત્ર મળ્યો હતો, જેમાં સલમાન અને તેના પરિવારને ધમકી આપવામાં આવી હતી.
વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર મુંબઈથી સુરત પરત જતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ આવવાનો સમય થઈ ચૂક્યો હતો. આ પહેલા જ એક યુવક રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતો હતો. સામાન્ય રીતે બધા પેસેન્જર ટ્રેનની રાહ જોતા હોય તે જ રીતે આ યુવક પણ ટ્રેનની રાહ જોતો હતો. પ્લેટફોર્મની નજીક ટ્રેન આવતા જ યુવક ઝડપથી ચાલતો થાય છે અને અચાનક જ એન્જિન આગળ કૂદકો લગાવી દે છે. પૂરપાટ ઝડપે આવતી ટ્રેન આગળ પડતું મૂકતા અજાણ્યા યુવકનું મોત થયું હતું. રેલવે ટ્રેક પર હચમચાવી નાખતા દ્રશ્યો સર્જાયા હતા. ઘટના અંગે સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના પાયલટે કંટ્રોલ રૂમ મારફતે વલસાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. વલસાડના સ્ટેશન માસ્ટરે તાત્કાલિક વલસાડ જીઆરપીની ટીમને જાણ કરી હતી. વલસાડ જીઆરપીની ટીમને ઘટના સ્થળે જાણ થતાં તાત્કાલિક પહોંચી હતી અને યુવકની લાશને પ્રાથમિક તપાસ કરતા યુવકની ઓળખના કોઈ પુરાવા મળ્યા ન હતા. જીઆરપીની ટીમે યુવકની લાશના ફોટા આજુબાજુમાં રહેતા અગ્રણીઓને મોકલાવી અજાણ્યા યુવકની લાશની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામની સીમમાં ગેરકાયદે ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર આજે સવારે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી બોલાવી હતી. 3 રેતી વોશ કરવાના પ્લાન્ટ પકડી 40 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદાઓનું અમોઘ શસ્ત્ર ઉઠાવ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા, પાલીતાણા, ઘોઘા, વલભીપુર સહિતના તાલુકાઓમાંથી વર્ષોથી ખનીજ ચોરીનું દૂષણ અસ્તિત્વ ધરાવે છે. ત્યારે આજે સવારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામમાં આવેલા ડાબા કાંઠાની કેનાલ, નદી, નેરાઓમાં ખાણ ખનીજ માફિયાઓ રાત દિવસ જોયા વગર બેખોફ બનીને કિંમતી ખનીજો કાઢી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી. ગઈકાલે સવારે રાજકોટના હાડસમા રેસકોર્સ રિંગ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એસટી બસ ચાલકે રોડ ક્રોસ કરતા યુવકને અડફેટે લેતા યુવક ફૂટબોલ માફક હવામાં ઉછળીને 7 થી 8 ફૂટ દૂર રસ્તા પર ફેંકાયો હતો, જેના સીસીટીવી સામે આવ્યા છે. યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. બનાવ અંગે જાણ થતાં એ ડિવિઝનલ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં રેસકોર્સ રિંગ રોડ પર ગઈકાલે સવારે એસટી બસ ચાલકે રોડ ઉપર ડિવાઈડર કૂદી રોડ ક્રોસ કરતા યુવકને અડફેટે લેતા 2 થી 3 ગલગોટિયા ખાઈ 7 થી 8 ફૂટ દૂર યુવાન ફેંકાયો હતો, જેમાં યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ગિરનાર પર અત્યાર સુધી એલટી લાઇનથી પાવર આપવામાં આવતો હતો, જેના કારણે અવારનવાર વીજ વિક્ષેપ સર્જાતો હતો. લો વોલ્ટેજની સમસ્યા હતી. જો કે આ સમસ્યાના ઉકેલ માટે 1 વર્ષ પહેલા અંદાજે 8 કરોડના ખર્ચે હાથ ધરાયેલો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. વીજ કંપની દ્વારા રાજ્યમાં સૌથી ઊંચી જગ્યા પર 11 કેવી લાઇનની મદદથી પાવર પહોંચાડવામાં આવ્યો છે. પર્વત પર અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યા છે. ગિરનાર પર પક્ષીઓ અને વન્યજીવોને કોઈ નુકસાન ન થાય તે માટે અંડરગ્રાઉન્ડ કેબલ રખાયો છે અને ટ્રાન્સફોર્મર પણ આસપાસ ફેન્સિંગ કરવામાં આવી છે. ગત ડિસેમ્બરમાં ગિરનાર ઉપર 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ટૂંક ગાળામાં જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં 4000 મીટર સુધી વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના 6 ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા છે. અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરી અંબાજી મંદિર સુધી કેબલ પહોંચાડવામાં આવ્યો છે. ટ્રાન્સફોર્મર કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેને પણ સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે. બિહારના નવાદામાં એક દલિત કોલોનીમાં ગુંડાઓએ 80 ઘરોને આગ ચાંપી હતી. આરોપીએ ગોળીબાર પણ કર્યો હતો, લોકોને માર પણ માર્યો હતો. આ પછી અહીં તણાવ છે. ગામમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 5 પોલીસ સ્ટેશનની પોલીસ તહેનાત કરવામાં આવી છે. 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનું કારણ જમીન વિવાદ હોવાનું કહેવાય છે. મામલો નવાદા જિલ્લાના મુફસીલ પોલીસ સ્ટેશન વિસ્તારના દાદોરની કૃષ્ણનગર દલિત કોલોનીનો છે. અનેક પશુઓ પણ સળગી ગયા હતા. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જો કે ત્યાં સુધીમાં ઘરમાં રાખેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાનું કારણ જમીન વિવાદ છે. દલિત પરિવારોની ગામમાં મોટી જમીન છે. આ જમીન બાબતે સામે પક્ષે તકરાર ચાલી રહી છે. તેની સુનાવણી કોર્ટમાં ચાલુ છે. પીડિતાના પરિવારજનોનો આક્ષેપ છે કે બુધવારે મોડી સાંજે ગુંડાઓએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો અને ઘરોમાં આગ લગાવી ગોળીબાર કર્યો હતો.